તમે ગેમિંગ ફિલ્ડની અંદર જ શું કામ કરિયર બનાવો? આઈટીની અંદર તો બહુ બધા ઓપ્શન છે. બીકોઝ ક્રાઉડલેસ છે. ગેમિંગ નાનું ઇન્ડસ્ટ્રી નથી. ઇન્સ્ટિટ્યૂટ જોડેનો તમારો એજ્યુકેશનની પ્રોસેસ કેવી? એડીટેકમાં બેસ્ટ વાત એ છે કે ડિસિપ્લિન અને પ્રેક્ટિસ ઉપર વધારે ફોકસ કરે. સુરતમાં આઈટીનું અને ગેમિંગનું ફ્યુચર છે ખરી? ગેમિંગ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડમાં 8 બિલિયનનો ઇન્ડસ્ટ્રી છે. ફિલહાલ અત્યારમાં મેં વસુંધરા ઇન્ફોટેક જે સુરતની વેલ નોન કંપની છે ત્યાં ગેમ ડેવલપર જોબ કરું છું. મિત્રો, નોર્મલી લોકો જ્યારે કરિયરની વાત કરે તો કરિયરના ઓપ્શન્સમાં બધાથી પહેલા કંઈક ફેમસ વસ્તુઓ દેખાય, જેમ કે સીએ, ડોક્ટર, એન્જિનિયર, લોયર કે આના રિલેટેડ બીજું ઘણું બધું. પણ શું તમે ક્યારેય સમજ્યા છો કે ઘણી બધી વખત જે વસ્તુ આપણને ગમતી હોય એમાં પણ બહુ સારું કરિયર બને? કદાચ એ લોકો માટે નેગેટિવ હોઈ શકે, જેમ કે ગેમ રમવી લોકોને કદાચ એમ લાગે કે ભાઈ આ ગેમ રમે છે, ગેમ ના રમવી જોઈએ, મગજ પર અસર કરે ને બીજું ઘણું બધું. પણ જો આ જ ગેમ બનાવતા આવડી જાય તો કરિયર બની જાય છે. અને એવી જ એક ફિલ્ડ છે ગેમ ડિઝાઇન અને ડેવલપમેન્ટ. એડિટેક ઇન્સ્ટિટ્યૂટના એક એવા સ્ટુડન્ટ કેયુર પાનેલિયા કે જેઓ એઝ અ ગેમ ડેવલપર અને ડિઝાઇનર વર્ક કરી રહ્યા છે અને એમની જોડેની આજે આપણે મુલાકાત લેવાની છે. હેલો એવરીવન, માય નેમ ઇઝ રોનક. વેલકમ ટુ એડિટેક સક્સેસ સ્ટોરી સિરીઝ. અને આજે કેયુર જોડે આપણે બેસીને ઘણી બધી ચર્ચાઓ કરીશું કે ગેમ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર તેઓ કઈ રીતે કામ કરી રહ્યા છે, કઈ રીતે આની અંદર બીજા લોકો એક સક્સેસફુલ કરિયર બનાવી શકે અને એના જ રિલેટેડ બીજી ઘણી બધી વાતો કરીશું. તો કેયુર, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સર. સો કેયુર, બધાથી પહેલા તો એ જ વસ્તુ જાણવી છે કે એક તો ગેમિંગ એ બહુ વધારે કહેવાય ને કે અંડરરેટેડ કે ઓવરરેટેડ વસ્તુ છે કે જે લોકોએ બહુ નેગેટિવ કરી દીધું છે કે ભાઈ ગેમ ના રમાય, ગેમ કઈ વસ્તુ છે, આની અંદર તો કઈ હોય, અથવા લોકોને અવેરનેસ નથી હોતી, જે કે એમાં એમનો વાંક નથી. પણ આ જ ફિલ્ડની અંદર તમે એક બ્રિલિયન્ટલી કરિયર બનાવ્યું છે અને અત્યારે આઈ થિંક સારી એવી કંપનીમાં તમે કામ કરો છો. તો તમારી જર્ની બધાથી પહેલા તો શેર કરો કે તમે કઈ રીતે આ ફિલ્ડની અંદર આવ્યા, કઈ રીતે તમે આ જર્નીની અંદર આગળ વધ્યા છો. સો એક્સપ્લેન ધેટ થિંગ ફર્સ્ટ. 12th સ્ટાન્ડર્ડમાં અમારી સ્કૂલમાંથી આસરી વિદ્યાલયમાંથી કરિયર ગાઈડન્સ વિશેનો સેમિનાર થયેલો. તો ત્યાંથી ને તમને એડીટેક ઇન્સ્ટિટ્યૂટનું વિઝિટ કરેલી અને ઇન્સ્ટિટ્યૂટ પર અમે નોલેજ લીધેલું કે કઈ કઈ ફિલ્ડ આવે, તેમાં શું શું આવે અંદર, અને ત્યાંથી જ કરિયરનું ગાઈડન્સ મળેલું. તો અમે ત્યાં જ તે એડમિશન લઈ લીધું હતું ગેમ ડેવલપરમાં. તો ત્યાંથી પછી ગેમ ડેવલપિંગનું નોલેજ લીધું. ત્યાંથી આગળ એડીટેક ઇન્સ્ટિટ્યૂટવાળાએ તે જોબ પ્લેસમેન્ટ કરાવી અને ફિલહાલ અત્યારમાં મેં વસુંધરા ઇન્ફોટેક જે સુરતની વન ઓફ ધી વેલ નોન કંપની છે ત્યાં ગેમ ડેવલપર જોબ કરું છું. ગ્રેટ થિંગ. સો બેઝિકલી સ્ટડી પછી અત્યારે તમે કામ કરી રહ્યા છો. સો આઈ એમ ડેમ શ્યોર કે બંનેમાં ઘણો ડિફરન્સ હોય. જ્યારે આપણે એજ્યુકેશન લેતા હોય ત્યારે આપણું માઇન્ડસેટ અલગ હોય, કામ કરો છો તો ત્યારે એક મેચ્યોર માઇન્ડસેટ જોડે, ગ્રોથ માઇન્ડસેટ જોડે કામ કરવું પડે, તો બંનેમાં ઘણો ડિફરન્સ હોય. સો મારો સવાલ એવો છે કે એડિટેકમાં જ્યારે તમે આ બધી વસ્તુઓ સ્ટડી કરતા હતા, ગેમ ડેવલપમેન્ટ અને આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમે ઇન્વોલ્વ થયા, તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઇન્સ્ટિટ્યૂટ જોડેનો તમારો એજ્યુકેશનની પ્રોસેસ કેવી રહી? ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડીમાં તો પ્રેક્ટિકલ નોલેજ પર વધારે ફોકસ કરતા રેધર ધેન થિયરિકલ નોલેજ. જેના લીધે અમે જે વિદ્યાર્થી તૈયાર થતા કંપની રિલેટેડ હોય કે જેમને નોલેજ કંપનીમાં પ્રોપર વર્ક કરે એ રીતે હોય, કોમ્યુનિકેશન સ્કિલ છે, પછી પર્સનાલિટી, કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરો છો તો કઈ રીતે વાત કરવાની, એ રીતે. તો વર્સેટાઇલ નોલેજ મળ્યું છે. ઇટ્સ અ વેરી ગ્રેટ થિંગ. નાઉ કામ જ્યારે તમે કરો છો, જ્યારે તમે વર્કિંગ એક્સપિરિયન્સમાં આવ્યા, તો એ એક્સપિરિયન્સ કેવો હતો? સાવ એક તો પહેલી વખત આટલી મોટી કંપનીમાં કામ કરવું, તો એ એક્સપિરિયન્સ કેવો હતો ફર્સ્ટ ઓફ ઓલ? જે તમે કીધું વેલ નોન કંપની છે તો ત્યાંનો સ્ટાફ પણ બહુ મોટો છે. જ્યાં સ્ટાર્ટિંગમાં થોડો ફિયર હતો કે કંપનીમાં એન્વાયરમેન્ટ કઈ રીતનું હશે, પછી આગળ જતા વર્ક થશે કે નહીં. તો એ રિલેટેડ કોઈ ઇસ્યુ નથી આવ્યો. જ્યાં કલીગ્સ હતા, સિનિયર્સ, મેનેજર, બધા ફ્રેન્ડલી હતા, બધું એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. અને જો કોઈ પણ વસ્તુ ના આવડતી હોય તો બધા મેન્ટરશિપ પણ કરતા કે બધું શીખવાડે, ગાઈડ કરે. ગ્રેટ થિંગ. નાઉ ગેમ એક એવી વસ્તુ છે કે જેને લઈને લોકો બહુ વધારે અવેર ના હોય. મેં એવું જોયું છે કે આઈટી, કોઈ નામ સાંભળે કે ભાઈ આઈટી ફિલ્ડમાં છીએ એટલે લોકોને વેબ ખબર પડે, યા તો એપ્લિકેશન ખબર પડે કે ભાઈ વેબ યા તો એપ, ધીસ ઇઝ વોટ વી કોલ આઈટી. બટ આઈ એમ ડેમ શ્યોર આઈટી ઘણું મોટું છે, જેમાં બીજી પણ ઘણી બધી ફિલ્ડ આવે છે, જેમાંની એક ગેમ ડેવલપમેન્ટ છે. સો એને લઈને ઘણા બધા મિથ પણ હોઈ શકે લોકોના મનમાં. તો તમે એના વિશે કંઈ કહી શકો? ગેમ રિલેટેડ એક મિથ પેરેન્ટ્સમાં બહુ છે કે ગેમ એટલે વિદ્યાર્થી સ્ટુડન્ટને બગાડવાનું જ કામ કરશે. રાઈટ. અને બધા રમશે તો છોકરા બગડી જશે, ભણવામાં ધ્યાન નહીં દે. પણ એ ખોટું છે. બહુ અતિ થઈ જાય, ઓવર ગેમ રમે તો બગડે. હા, એટલે પેલું કહેવાય ને, અતિની ગતિ નથી એના જેવું. ગતિ નથી, બરોબર. એ રીતે તો વધારે થઈ જાય તો એ નુકસાન કરે એમ છે. બટ તમે લિમિટમાં રમો છો તો જે વિદ્યાર્થીઓની કોગ્નેટિવ સ્કિલ્સ વધારે, જે લર્નિંગમાં બહુ મહત્વનું છે. વાવ. પછી રિફ્લેક્શન સ્કિલ વધારે, કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ આવે છે, મારો આવે છે તો રિફ્લેક્ટ તરત કરી શકે, એ રીતે. એટલે જસ્ટ ગેમ વિદ્યાર્થીઓને કે સ્ટુડન્ટને કોઈને બગાડવા માટે નથી. તેના તમે સરખી રીતે યુઝ કરો તો એ તમને સુધારી પણ શકે, એ બેનિફિશિયલ પણ બેનિફિશિયલ પણ બની શકે. ગ્રેટ થિંગ. નાઉ
ગેમિંગ એક બહુ મોટી અને વાસ્ટ ફિલ્ડ છે ઇફ આઈ એમ નોટ રોંગ, કે ગેમ દરેક લોકો મોબાઈલમાં ગેમ રમે છે, પીસીસમાં ગેમ રમે છે, એન્ડ ધીસ ઇઝ અ વેરી ઓલ્ડ થિંગ કે ઘણા સમયથી ગેમ ઇન્વોલ્વ થતી જાય છે અને સમય સાથે ચેન્જ થતી જાય. સો વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ ઇન્ડસ્ટ્રી, કે આનું ફ્યુચર કેવું હશે અથવા ઇન પ્રેઝન્ટ આનું માર્કેટ કેવું છે? ઇન્ડિયામાં ઇન્ડિયન ગેમિંગ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડમાં 8 બિલિયન ઇન્ડસ્ટ્રી છે, ઓ વાવ. અરાઉન્ડ 8 બિલિયન. તો ગેમિંગ્સમાં સ્કોપ બહુ છે. તમે યુટ્યુબ પર ગેમ વિડીયોઝ બનાવીને અપલોડ કરો તો એમાં પણ તમે earning અર્ન કરી કરી શકો. શકીએ છીએ. ગેમિંગ્સની ટુર્નામેન્ટ હોય, ઇન્ટરનેશનલ હોય, જો તમે વિનર થાવ છો તો ત્યાંથી પણ તમને પ્રાઇઝ મળે છે, જે નાના પ્રાઇઝ હોય, બહુ હાઈ લેવલના પ્રાઇઝ હોય. એ ગેમિંગ નાનો ઇન્ડસ્ટ્રી નથી. એટલે ઇન શોર્ટ જે રીતે ફૂટબોલ છે કે ક્રિકેટ છે, કોઈ પણ ફિઝિકલ સ્પોર્ટ્સ જેટલી હા. વધારે અત્યારે ફેમસ છે, ફિઝિકલ સ્પોર્ટ્સની જેમ વિડીયો ગેમ્સ પણ એક ઈ સ્પોર્ટ્સ ઈ છે, સ્પોર્ટ છે, right. ઓફિશિયલી ઈ સ્પોર્ટ્સ. અને એનામાં પણ એટલા જ મોટા લેવલના ટુર્નામેન્ટ્સ અને એટલા જ મોટા અચીવમેન્ટ્સ Yes. હોય છે. આઈ થિંક લોકો ખાલી સ્ટ્રીમિંગ કરીને પણ બહુ સારું અર્ન કરે છે, અને આ એક બહુ પોઝિટિવ પોઈન્ટ છે કે જે વસ્તુને આપણે શોખ ખાતર રમીએ છીએ, કે દરેકના મોબાઈલમાં ગેમ છે, દરેક લોકો ગેમથી અવેર છે, પણ એમે રમીને ટાઈમ વેસ્ટ કરવો અને એને બનાવીને એને યુટિલાઇઝ કરવી એ બહુ અલગ વસ્તુ છે. અત્યારે તો એઝ અ ફ્રેશી તમે જોબ કરો છો, બટ ઇન ફ્યુચર તમે આને લઈને શું વિઝન રાખો? ફ્યુચરમાં તો એ જ છે કે 2-3 વર્ષ હજી જોબ કરીશ, થોડું ઘણું નોલેજ લઈશ, બધી વર્સેટાઇલ બધી રીતે, પછી ખુદની કંપની એસ્ટાબ્લિશ કરીશ, જેમાં પ્રોડક્ટ જ બનશે, હોમ પ્રોડક્ટ, જે વર્લ્ડ નોન હશે. રાઈટ, એટલે ઘરનો પોતાનો જ ધંધો. પોતાનો ધંધો. ગુજરાતી ને કાઠિયાવાડી રહ્યા, સુરતી એટલે એટલે ધંધો રગરગમાં રહેવાનો. એટલા માટે. વેરી ગુડ થિંગ, વેરી ગુડ થિંગ. એને આટલી યંગ એજ ની અંદર આ વસ્તુ વિચારવી એ બહુ મોટી વસ્તુ છે, અને અત્યારે આંત્રપ્રિન્યોરશિપ ને સ્ટાર્ટઅપ્સ ને બહુ વધારે સપોર્ટ મળે છે. એડિટેક ઇન્સ્ટિટ્યૂટ પોતે પણ કરે છે, અને ઇન્ડિયા લેવલે પણ બહુ સારી રીતે સપોર્ટ આ બધી વસ્તુઓને મળે છે. તો ડેફિનેટલી ઇફ યુ આર ગોઈંગ ટુ ધેટ થિંગ, ઓલ ધ વેરી બેસ્ટ ફોર યુ. નાઉ જે તમારો વર્ક એક્સપિરિયન્સ રહ્યો છે એના ઉપરથી એક સવાલ હું તમને એ પૂછીશ કે એડિટેકના તમારા ઓવરઓલ અનુભવમાંથી કોઈ બેસ્ટ વસ્તુ તમે શેર કરી શકો, કે એડિટેકનો તમારા ઓવરઓલ એક્સપિરિયન્સમાં કોઈ એક બેસ્ટ વાત તમને લાગતી હોય? એડિટેકમાં બેસ્ટ વાત એ છે કે ડિસિપ્લિન અને પ્રેક્ટિસ ઉપર વધારે ફોકસ કરે, કે તમે ડિસિપ્લિનમાં રહ્યો અને પ્લસ પ્રેક્ટિસ કરો. તમને નથી આવડતું, તમને શીખવાડશે. પ્લસ એ કે જ્યાં સુધી સ્ટડી કરે છે ત્યાં સુધી નહીં, જોબ પ્લેસમેન્ટ થઈ ગઈ, જોબ પ્લેસમેન્ટ પછી પણ સપોર્ટ આપશું એ રીતે. રાઈટ. તો ઇન શોર્ટ એવું નહીં કે ખાલી ભણાવે છે તો હા. ભણાવવા ખાતર પૂરું થઈ ગઈ વાત, એમ પણ એની પછી નર્ચર કરીને તમને જોબ માટે પ્રિપેર કરીને, અને જોબ લાગી જાય એની પછી પણ તમે કહો છો એ રીતે કે એમાં પણ તમને સપોર્ટ મળે છે. સપોર્ટ મળે છે. હા. સપોર્ટ જ બધાથી વધારે મેઇન હોય ઇન અ યંગ એજ, એઝ અ ફ્રેશી જ્યારે આપણે આગળ વધીએ ત્યારે. સો આ એક વસ્તુ હું તમને એ પૂછીશ કે તમે બહુ યંગ એજની અંદર આ ફિલ્ડની અંદર આગળ વધ્યા છો, તમે બહુ સારી રીતે અત્યારે કામ કરી રહ્યા છો, અને ફ્યુચરનો ગોલ પણ તમારો એટલો સારો છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું જોવા મળે કે જે તમારી એજના લોકો છે એ પ્રોપરલી ક્લિયર ના હોય, એની પાસે એવી ક્લેરિટી ના હોય એક્ઝેક્ટલી કઈ રીતે આગળ વધવું, કઈ ફિલ્ડમાં આગળ વધવું, અથવા બહુ બધા કન્ફ્યુઝન હોય. સો એને તમે શું સલાહ આપી શકો? એમના માટે બેસ્ટ સલાહ એ છે કે તમારા મનમાં જે છે કે આ ફિલ્ડમાં જવું છે, આ ફિલ્ડમાં જવું છે, તો એના ઉપર રિસર્ચ કરો કે ફિલ્ડમાં ઇન્કમ ક્યાંથી જનરેટ થાય છે, અથવા તો એના ક્લાસીસ કર્યા છે ક્યાંથી અમે શીખી શકીએ, પછી એ ફિલ્ડમાં આગળ વધો. એમાં ને એમાં થોડુંક ધ્યાન આપો, ફોકસ કરીને જાણો, નોલેજ લો. તમે ગેમિંગ ફિલ્ડની અંદર જ શું કામ કરિયર બનાવ્યો? આઈટી ની અંદર તો બહુ બધા ઓપ્શન છે, વેબ છે, એપ છે, ગેમ છે, અને બીજા પણ ઘણા બધા છે. સો હાઉ યુ થોટ અબાઉટ ઇટ કે ગેમિંગ ઇઝ ધ બેસ્ટ ફોર યુ? તમે કીધું બહુ બધા ઓપ્શન છે, તો વેબ અને એપ એવા છે જે વેલ નોન છે, એટલે મોસ્ટલી બધા એમાં જાય. હા. તો ગેમ ડેવલપરમાં ક્રાઉડ એટલું ઓછું છે, Right. પ્લસ એમાં સ્કોપ પણ અત્યારમાં ધીમે ધીમે વધે છે. તો જ્યાં સુધી બધા જાણશે ત્યાં સુધી અમે આગળ એક્સપિરિયન્સથી બહુ આગળ વધી ગયા છે, અને એમાં સેલેરી પેકેજ પણ બીજા કરતાં વધારે હશે. નાઉ ગેમિંગની ડિમાન્ડ ગ્લોબલી તો બહુ સારી છે, પણ જ્યારે ઇન્ડિયામાં આઈટી ની વાત આવે કે ભાઈ આઈટી હબ કયા, તો મોસ્ટલી બેંગ્લોર, પુણે, આ બધા મેઇન સિટીઝનું નામ આવે, અને આપણે સુરતમાં રહીને ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યા છીએ, કંપનીમાં કામ કરી રહ્યા છીએ, એક્સેટ્રા એક્સેટ્રા. સો વોટ ડુ યુ થિંક, સુરતમાં આઈટીનું અને ગેમિંગનું ફ્યુચર છે ખરી? સુરત સ્ટાર્ટિંગ છે ને ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું છે, ઓફકોર્સ એમાં ડાયમંડ સિટી તો textile આપણે પણ પહેલેથી છે. છે, ટેક્સટાઇલ પણ છે. તો ધીમે ધીમે આઈટીનો નવી નવી કંપનીઓ એસ્ટાબ્લિશ થાય છે, તો ધીમે ધીમે સુરત પણ વન ઓફ ધી વેલ નોન આઈટી સેક્ટર બની શકે, જેમ કે પુણે છે, બેંગ્લોર છે, લાઈક ધેટ. તો એટલે એ રીતે આવનારા વર્ષોમાં એવું શક્ય છે કે જે રીતે Yes. આપણે ડાયમંડ સિટી છીએ, ટેક્સટાઇલમાં એટલું મોટું નામ છે, એ રીતે આઈટી હબ પણ આઈટી હબ પણ સુરત આપણે બની શકીએ. બની શકે. ધેટ્સ અ ગ્રેટ થિંગ. અને જો એ વસ્તુ પોસિબલ થાય છે તો ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થવાની છે, Opportunity, yes. અને ઓપોર્ચ્યુનિટીઝ કદાચ તમારી જેવા જ એવા યંગ એન્ટરપ્રિન્યોર્સ કરવાના છે કે જે લોકો એ સ્ટાર્ટઅપના માઇન્ડસેટ જોડે આગળ વધે છે. સો ઇટ્સ અ Yes. વેરી ગ્રેટ થિંગ ફોર યુ એન્ડ ફોર એવરીવન એઝ વેલ. યસ. એક લાસ્ટ સવાલ હું તમને એવો જ પૂછીશ કે અમારા જે વ્યુઅર્સ છે એ બહુ વધારે ક્યુરિયસ હોય ઘણી બધી વસ્તુ નવી શીખવા માટે, અને હું તમને પણ એ જ વસ્તુ પૂછીશ કે તમારા અત્યાર સુધીના અનુભવમાંથી કોઈક બેસ્ટ વાત જે તમે શેર કરવા માંગતો હોય તો એ કઈ હશે? તો એ છે કે તમને કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, તમે એમાંથી અર્નિંગ કરવું છે, તો તમે નોલેજ લો કે અમારી
આસપાસના વિસ્તારમાં એનું નોલેજ મને ક્યાંથી મળશે, અને એ ફિલ્ડમાં તમે ધીમે ધીમે આગળ વધો. સો કેયુર એઝ યુ સેડ કે પેરેન્ટ્સને ઘણી વખત કન્ફ્યુઝન હોય ગેમિંગ ઇન્ડસ્ટ્રીને લઈને, તો તમે પણ આ ગેમિંગ ફિલ્ડમાં જ છો, તો જ્યારે તમે ગેમ ડેવલપમેન્ટને સિલેક્ટ કર્યું ત્યારે તમારા પેરેન્ટ્સનો કઈ રીતનો રિવ્યુ હતો અથવા ફીડબેક હતો? પેરેન્ટ્સ તરફથી તો પૂરો સપોર્ટ હતો, બટ પેરેન્ટ્સને વિદ્યાર્થીઓના પોતાના છોકરાના ફ્યુચરનું ટેન્શન હોય, બિલકુલ. એટલે ઇન્સિક્યોરિટીના લીધે અમે કોઈક રિલેટિવ્સને કોલ કરેલો કે અચ્છા. એમની પાસેથી સલાહ લેવા માટે. તો જે ફિલ્ડના હતા જ નહીં, તો એમને એમ પણ કહી દીધું કે ફ્રોડ પણ હોઈ શકે, ના લેવું, Right. એમ કરતાં પ્રોપર કોલેજ કરી લેવી. તો મારા અનુભવ મુજબ એમ છે કે જો તમે જેનું ફિલ્ડમાં તમારે જવું છે એ ફિલ્ડના કોઈ વ્યક્તિ વર્ક કરે છે એમની પાસેથી, અથવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે જેમ કે એડિટેક ઇન્સ્ટિટ્યૂટ, મેં ત્યાં કાઉન્સિલિંગ કર્યું, ત્યાંથી સલાહ મળી મને, અને બધું મેં જોયું, એટલે મને એમ લાગ્યું કે જેનું વર્ક કરતા હોય એ ફિલ્ડમાં એની પાસેથી જ તે સજેશન લેવું જોઈએ, તો કદાચ વધારે સારી રીતે ક્લેરિટી મળી શકે. ક્લેરિટી મળી શકે. તો કોઈ પણ ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ છે તો તમારી જેમ તમે એડિટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મેં જેમ એડમિશન લીધું છે એમ તમે કોઈ પણ નજીકની સંસ્થા છે, અથવા તો તમે અહીંયા જ પણ એઝ અ ગેમ ડેવલપર તમારી ઇન્ટરેસ્ટ હોય તો તમે એડમિશન લઈ શકો છો. ત્યાં તમને પૂરેપૂરું ગાઈડન્સ મળશે, અને જોબ પ્લેસમેન્ટ પછી પણ તમને સપોર્ટ પૂરેપૂરો મળશે. કહેવાનો અર્થ એવો છે કે તમને કોઈ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ હોય અને એમાં જો કરિયર બને તો વધારે મજા છે, કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે કામ તો બધાએ કરવાનું જ છે, પણ ગમતી ફિલ્ડ હોય અને જે ગમતું કામ હોય એ કરીએ તો એની અંદર મજા અલગ છે. અને એ જ વસ્તુ તમે પણ કરી શકો જો તમે પોતાની સ્કિલને વધારે સારી રીતે ડેવલપ કરી શકો. અને સ્કિલ ડેવલપ કરવું એ જેટલું યંગ એજમાં હોય એટલું તમને વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે, અને એટલું સારી રીતે તમે ઇન ફ્યુચર કરિયર પણ બનાવી શકો છો. આ દરેક વાત આપણને આજે જાણવા મળી કેયુર પાસેથી. સો થેન્ક યુ સો મચ કેયુર ફોર કમિંગ. થેન્ક યુ, ઓનર ટુ બી હિયર.